કાચા કેળા એટલે ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર. આ ગુણોથી ભરપૂર કાચા કેળાને આપીએ એક નવી સ્ટાઇલ. આજે બનાવીએ કાચા કેળાનું એકદમ ચટાકેદાર અને મસાલેદાર ભરેલું શાક. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચા કેળાનું શાક એક ઉત્તમ અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. કાચા કેળા બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં હેલ્પ કરે છે. કાચા કેળાને ધોઈ અને એની છાલ આ રીતે કાઢી લઈએ. ગ્રીન ભાગ રહી જાય તો એને આપણે કાઢી લઈશું અને એક કેળાના 3 કટકા કરી લઈએ. આ રીતે વચ્ચેથી કટ કરી લઈએ અને એમાં 2-3 ચપટી જેટલું મીઠું ભભરાવી અને મિક્સ કરી 5 થી 10 મિનિટ માટે આપણે કેળાને રહેવા દઈએ. ત્યાં સુધી ભરવા માટે મસાલો તૈયાર કરી લઈએ, જેમાં 2 મોટી વાટકી એટલે કે 2 કપ ચણાનો લોટ લઈએ, 2 ચમચી મરચું, 5 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હિંગ, 2 ચમચી સાકરનો પાવડર. ડાયાબિટીસ વાળા માટે બનાવતા હોઈએ તો સાકરનો પાવડર સ્કીપ કરી શકાય. સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલો આમચૂર પાવડર, 3 મોટી ચમચી તેલ નાખી અને મિક્સ કરી અને હાથ વડે સારી રીતે આપણે લોટને મસળી લઈએ. હજી અહીં લોટ થોડો કોરો લાગે છે, તેમાં 2 ચમચી તેલ થોડું વધારે એડ કરીએ અને આ રીતે આપણે મુઠ્ઠીમાં વાળી શકીએ તે પ્રકારનો મસાલો તૈયાર કરીએ અને કાચા કેળામાં આ મસાલો હળવા હાથેથી ભરી લઈએ ને વરાળમાં બાફી લઈએ. લગભગ 10 થી 15 મિનિટમાં બફાઈ જશે. વઘાર માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ એમાં રાઈ, જીરું નાખી ભરવાનો મસાલો એડ કરી દઈએ. 1 મિનિટ સુધી શેકી અને ભરેલા કેળા એમાં એડ કરી દઈએ અને ઉપરથી લગભગ 1 થી 2 ચમચી જેટલું પાણી છાંટી સારી રીતે મિક્સ કરી લઈએ એટલે મસાલો કેળા ઉપર સારી રીતે ચોંટી જાય. તૈયાર છે કાચા કેળાનું સ્વાદિષ્ટ અને મસાલેદાર ભરેલું શાક.